ખ્રિસ્તના સંબંધોની પુનઃસ્થાપના. મત્થી 18:15-22. જો તમારો ભાઈ કોઈ અપરાધ કરે છે તો જઈને એને એકલામાં સમજાવો. જો એ તમારી વાત માની જાય છે તો તમે તેને બચાવી લીધો કહેવાશે. જો એ તમારી વાત ન માને તો બીજા 1-2 વ્યક્તિઓને સાથે લઈ જાઓ, જેથી 2 કે 3 સાક્ષીઓના આધારે તમારી વાત પ્રમાણિત થઈ જાય. જો એ એમનું પણ ન સાંભળે તો મંડળીને જાણ કરો, અને જો એ મંડળીનું પણ ન સાંભળે તો એને નાસ્તિક અને કર ઉઘરાવનારા જેવો સમજો. હું તમને સત્ય કહું છું, તમે લોકો પૃથ્વી પર જેનો નિષેધ કરશો સ્વર્ગમાં પણ એનો નિષેધ રહેશે, અને પૃથ્વી પર જેને પરવાનગી આપશો સ્વર્ગમાં પણ એને પરવાનગી મળશે. હું ફરી તમને સત્ય કહું છું, જો પૃથ્વી પર તમારામાંથી 2 વ્યક્તિ એકમત થઈને કંઈ પણ માંગશે તો એ મારા પરમપિતા તરફથી તેમને નક્કી જ મળશે. કેમ કે જ્યાં 2 કે 3 લોકો મારા નામ પર એકઠા થાય છે ત્યાં હું એમની વચ્ચે ઉપસ્થિત રહું છું. ત્યારે પિતરે પાસે આવીને ઈસુને કહ્યું, પ્રભુ, જો મારો ભાઈ મારી વિરુદ્ધ અપરાધ કરતો જ રહે તો હું કેટલી વાર એને ક્ષમા કરું? શું 7 વાર? ઈસુએ જવાબ આપ્યો, 7 વાર સુધી જ નહીં, પણ હું તો કહીશ 7 વારના 70 ગણા સુધી.